नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजयानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव नियुद्ध निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં પરિશિષ્ટમાં 47 શક્તિનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। 19મી શક્તિ પરિણામ શક્તિનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે। આ શક્તિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનમાંથી કેટલાક અંશ કર્યા છે। શેષ અંશો આજે લઈએ। 19મી શક્તિ પરિણામ શક્તિ દ્રવ્યના સ્વભાવભૂત દ્રવ્ય વ્યય ઉત્પાદથી સ્પર્શિત અથવા તો આલંગિત સદસ્ય અને વિસદસ્ય જેનું રૂપ છે એવા એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ। ધ્રુવ છે એ સદસ્ય છે અને ઉત્પાદ વ્યય છે એ વિસદસ્ય છે। એવું સદસ્ય અને વિસદસ્ય જેનું રૂપ છે એવા એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ। હવે આગળનો સ્વાધ્યાય શરૂ કરીએ। પ્રવચન રત્નાકર ભાગ 11મો પાન નંબર 104। એક પ્રશ્ન અને એનું સમાધાન કર્યું છે કે પ્રશ્ન એ કરવામાં આવ્યો કે જે પરિણમન થાય છે તે ગુણમાંથી થાય છે કે દ્રવ્યમાંથી થાય છે। આ પ્રશ્ન અને એનું સમાધાન મહત્વના છે। ગુરુદેવે એને સમજાવતા ચિદવિલાસની વાત લીધી છે અને ચિદવિલાસમાં પણ એ જ પ્રકારે પ્રશ્ન કરવામાં આવ્યો અને પછી એનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું। ચિદવિલાસમાં એમ કહ્યું કે દ્રવ્ય પરિણમે છે, ગુણ નહીં। પરિણમન શક્તિ દ્રવ્યમાં છે એ બાબત ચિદવિલાસમાં આ પ્રમાણે સ્પષ્ટીકરણ છે કે જો કોઈ પ્રશ્ન કરે છે કે ગુણ દ્વારથી જે પરિણતિ ઉપજી તે ગુણની છે કે દ્રવ્યની છે, એટલે કે ગુણમાંથી એ પરિણતિ થઈ કે દ્રવ્યમાંથી થઈ। ગુણ દ્વારથી જે પરિણતિ ઉપજી તે ગુણની છે કે દ્રવ્યની છે। અને ત્યાં તર્ક કરી અને પાછું પૂછવામાં આવ્યું છે કે જો એ ગુણની હોય તો ગુણો તો અનંત છે, તેથી પરિણતિ પણ અનંત હોય, અને જો તે પરિણતિ દ્રવ્યની હોય તો એને ગુણ પરિણતિ શા માટે કહો છો? આ રીતે ચિદવિલાસમાં પ્રશ્ન કરવામાં આવ્યો છે। એટલે એના ઉપરથી આપણે સરળતાપૂર્વક કેમ પ્રશ્ન કર્યો કે આ જે પરિણમન થાય છે તે ગુણમાંથી થાય છે કે દ્રવ્યમાંથી થાય છે। આમાં ઘણું સમજવાનું છે, શાંતિથી સમજવાનું છે। વાત બેસી જાય તો બહુ મોટું કામ થાય એવી વાત છે। જો અહીંયા જે સમાધાન આપ્યું છે એ આપણે લઈએ। અહીંયા ઉત્તર તો આપી દીધો। ઉત્તર તો શું આપ્યો કે એ પરિણમે છે તો દ્રવ્ય પરિણમે છે, ગુણ નહીં, એવો ઉત્તર તો પહેલા ચિદવિલાસમાં આપી દીધો। પણ એનું સમાધાન, તો સમાધાનમાં અહીંયા કહે છે કે એ પરિણમન શક્તિ દ્રવ્યમાં છે। એ પરિણમન શક્તિ દ્રવ્યમાં છે।
દ્રવ્ય ગુણોનો પુંજ છે, ગુણોનો સમૂહ છે. તે પોતાના ગુણ રૂપે પોતે જ પરિણમે છે. દ્રવ્ય પરિણમે છે અને દ્રવ્યનું પરિણમન થાય છે તો એ પરિણમન એમાં જેવા ગુણો છે એવું પરિણમન થાય છે. દ્રવ્યના પરિણમનને માટે અહીંયા કહ્યું કે દ્રવ્ય પોતાના ગુણ રૂપે પોતે જ પરિણમે છે. ગુણ રૂપે પરિણમે છે, આ મહત્વનું છે. દ્રવ્યનું પરિણમન છે અને જે ગુણ છે એ ગુણ રૂપે પરિણમવા વાળું તો દ્રવ્ય જ છે. એટલે આપણે વ્યવહારથી એમ કહીએ કે ગુણનું પરિણમન છે, પણ વાસ્તવમાં એક એક ગુણનું છૂટું પરિણમન એમ નથી. એ તો સમજાવવા માટે કહેવામાં આવ્યું છે. દ્રવ્યનું જ પોતાનું પરિણમન છે અને જે પરિણમન છે એ પરિણમન એના ગુણ રૂપે છે. એટલે જેવા ગુણ છે એવું પરિણમન છે. હા, આપણે ગુણોની તો વાત કરી રહ્યા છીએ, શક્તિઓની તો વાત કરી રહ્યા છીએ, તો એવું શક્તિરૂપ પરિણમન એનું છે. તે પોતાના ગુણ રૂપે પોતે જ પરિણમે છે. તેથી ગુણમય પરિણમતા તેને ગુણ પર્યાય કહીએ. એ ગુણ રૂપે પરિણમે છે એટલે કે એ પરિણમે છે એમાં એક ગુણ આવી જાય છે. એટલે કે એ ગુણ લક્ષણ જે છે તે તેમાં આવી જાય છે. દ્રવ્ય પરિણમે છે અને આ જીવ દ્રવ્યનો વિચાર કરીએ તો જીવ દ્રવ્યમાં ચેતના ગુણ છે. ચેતના, ચિત્તી શક્તિની વાત કરી, એ ગુણ પડ્યો છે તો એનું પરિણમન છે. એ પરિણમનમાં ચૈતન્ય પણ હોય છે. એટલે જેટલા ગુણ છે એ બધા ગુણોનું જે લક્ષણ, સુખ ગુણ છે તો સુખ ગુણનું લક્ષણ જે આનંદ, તે પરિણમે છે ત્યારે આનંદ એમાં હોય છે. એટલે એમ બધા જ ગુણોનું પરિણમન છે એનું લક્ષણ એ દ્રવ્યના પરિણમનમાં અનુભવાય છે, એમાં દેખાય છે, એમાં જણાય છે. એટલે ખરેખર તો પરિણમે છે એ તો દ્રવ્ય જ છે, પણ એનામાં જેવા ગુણ છે એ ગુણોને કારણે જે પરિણમન થાય છે એમાં એ ગુણોનું લક્ષણ દેખાય છે. આ વાતને બરાબર પકડવાની છે. એટલે ગુણોનું પરિણમન એમ ન લેતા દ્રવ્યનું પરિણમન જો લેવામાં આવશે તો ભેદ દ્રષ્ટિ ટળી જશે અને અભેદની દ્રષ્ટિ થશે. ગુણેનું પરિણમન લઈએ છીએ ત્યાં સુધી દ્રષ્ટિમાં એટલે કે સમજમાં, બુદ્ધિમાં, શ્રદ્ધામાં એ ભેદ રહ્યો છે. કેમ કે ગુણો અનંત છે એટલે ગુણોનું પરિણમન કહેતા એ ભેદરૂપ દ્રષ્ટિ થાય છે. પણ ગુણોને બદલે દ્રવ્યનું પરિણમન કહીએ અને એ દ્રવ્યનું પરિણમન એવું પરિણમન કે એ ગુણ રૂપે પોતે પરિણમે, એમાં એ ગુણમય પરિણમતા એ ગુણોના લક્ષણો એમાં પ્રદર્શિત થાય, અનુભવાય, એમાં દેખાય, એમાં જણાય. તો એ દ્રવ્યનું પરિણમન એમ જો લેવામાં આવે તો દ્રષ્ટિમાં અભેદ આવે છે. દ્રવ્ય અભેદ છે અને એનું પરિણમન છે. અને એ પરિણમનની લાક્ષણિકતા શું છે તો કે એ પરિણમનમાં જેટલા ગુણ છે એ બધા ગુણોના લક્ષણ અનુભવમાં આવે છે. એટલે એ ગુણો એમાં અનુભવાય છે. કોઈ પણ દ્રવ્યને માટે આ વાત છે. એટલે એ રીતે એ પર્યાયને આપણે એમ પણ કહીએ કે ગુણ પર્યાય. કેમ કે દરેક ગુણ એમાં અનુભવાય છે. એટલે કે એનું પરિણમન, એનું લક્ષણ જે અનુભવાય છે એ અપેક્ષાથી વિચાર કરીએ તો એને ગુણ પર્યાય કહેવાય અહીંયા. એટલે એ વાતની સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે
કે દ્રવ્ય ગુણોનો પુંજ છે, ગુણોનો પિંડ છે, તે પોતાના ગુણ રૂપે પોતે જ પરિણમે છે. એટલે દ્રવ્ય પોતે પોતાના ગુણ રૂપે પરિણમે છે. તેથી ગુણમય પરિણમતા તેને ગુણ પર્યાય કહીએ છીએ. જે પરિણમન છે એને ગુણ પર્યાય કહીએ છીએ. કેમ કે ગુણમય પરિણમન થયું છે એટલે એને ગુણ પર્યાય કહીએ. પરિણમન તો દ્રવ્યનું છે. આગળ કહે છે કે તેથી દ્રવ્યની પરિણતિ ગુણની પરિણતિ કેમ તો કહીએ છીએ. દ્રવ્યની પરિણતિ કહો કે ગુણની પરિણતિ કહો એ બંને વસ્તુ એક જ છે. કેમ કે એમાં એ ગુણોનું પરિણમન જ આવી જાય છે. પણ વાસ્તવમાં એ દ્રવ્યનું પરિણમન છે. કેમ કે ગુણો છે તે દ્રવ્યમાં સમાય છે. ગુણોનો પિંડ એ દ્રવ્ય છે. એટલે જે પરિણમન છે તે દ્રવ્યનું પરિણમન છે. અને દ્રવ્યનું પરિણમન કહેતા કે અનંત ગુણ છે તો અનંત ગુણનું પરિણમન અનંત ગુણની પર્યાય છે એમ કહેવાય છે. એટલે કહે છે કે તેથી દ્રવ્યની પરિણતિ ગુણની પરિણતિ એમ તો કહીએ છીએ. પરંતુ આ પરિણમન શક્તિ દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી આવે છે એમ નહીં. આ પરિણમન થાય છે તો એ પરિણમન શક્તિ દ્રવ્યમાં છે તો દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહીં. અને આ વાતની સાક્ષી તત્વાર્થ સૂત્રમાં કરી છે. એટલે તત્વાર્થ સૂત્રમાંથી એની વાતને સમર્થન પ્રાપ્ત થાય છે. સાક્ષી એટલે અહીંયા સમર્થન પ્રાપ્ત થાય છે. તત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વામીજી ભગવાને કહ્યું છે કે દ્રવ્ય આશ્રયા નિર્ગુણા ગુણા. એટલે દ્રવ્યના આશ્રય ગુણ છે, ગુણના આશ્રય એ ગુણ નથી. એક ગુણ છે એ બીજા ગુણના આશ્રય નથી. દરેક ગુણ દ્રવ્યના આશ્રય છે. એટલે દ્રવ્યના આશ્રય ગુણ છે, ગુણના આશ્રય ગુણ નથી. આ એક વાત. અને બીજી વાત ઉમા સ્વામીજી ભગવાને કરી છે કે ગુણ પર્યાયવત દ્રવ્યમ. ગુણ પર્યાયવત દ્રવ્યમ એટલે કે ગુણ પર્યાય વાળું દ્રવ્ય છે. કેવું દ્રવ્ય છે? તો કે ગુણ પર્યાય વાળું દ્રવ્ય છે. એનો અર્થ શું થયો કે પર્યાય છે તે કોની છે? દ્રવ્યની છે. ગુણ પર્યાય વાળું દ્રવ્ય છે. ગુણ પર્યાયવત દ્રવ્યમ એમ પણ કહ્યું છે. એટલે પર્યાય વાળું દ્રવ્ય કહ્યું છે. પર્યાય વાળું દ્રવ્ય કહ્યું છે. પર્યાય વાળું દ્રવ્ય કહ્યું છે, ગુણ નથી કહ્યું. ઉમા સ્વામીજી ભગવાને શું કહ્યું છે? ગુણ પર્યાયવત દ્રવ્યમ એટલે ગુણ પર્યાય વાળું દ્રવ્ય છે. એટલે પર્યાય વાળું દ્રવ્ય કહ્યું છે, પર્યાય વાળો ગુણ નથી કહ્યો. પરિણમન શક્તિ દ્રવ્યથી છે, દ્રવ્યમાં છે. અને દ્રવ્ય ગુણ લક્ષણ રૂપે પરિણમે છે. દ્રવ્યનું જે પરિણમન થાય છે એ પરિણમન એ ગુણ રૂપે પરિણમે છે. એટલે પરિણમે છે તો દ્રવ્ય પોતે, પણ એમાં એ ગુણ રૂપે પરિણમે છે. એટલે એને આપણે ગુણ પર્યાય કહીએ વ્યવહારથી, પણ વાસ્તવમાં તો એ દ્રવ્યની પર્યાય છે. એટલે દ્રવ્ય છે તે પર્યાય વાળું છે. દ્રવ્ય ગુણ લક્ષણ રૂપે પરિણમે છે. જેવા ગુણ છે અને ગુણનું જે લક્ષણ છે એ એમાં પરિણમનમાં આવે છે. તેથી ક્રમ અક્રમ સ્વભાવ દ્રવ્યનો કયો છે. ક્રમ અક્રમ સ્વભાવ દ્રવ્યનો કયો છે તો એમાં ક્રમે એ પર્યાય છે, પરિણમન છે. અને અક્રમ સ્વભાવ એટલે જે ગુણો રહ્યા છે તે એવો ક્રમ અક્રમ સ્વભાવ એ દ્રવ્યનો કયો છે. એટલે એ રીતે પણ એ પરિણમન છે તે દ્રવ્યનું છે. પણ એમાં જે પરિણમન છે એ પરિણમનની અંદર અનંત ગુણ છે તો એ અનંત ગુણના લક્ષણ એમાં ઉસે છે. ચેતના ગુણ છે તો ચૈતન્યપણું ઉસે છે. જ્ઞાન ગુણ છે તો જ્ઞાન એમાં ઉસે છે.
સુખ ગુણ છે તો આનંદ ઉલસે છે, એમ અનંત ગુણો એમાં પરિણમનમાં, નિર્મળ પરિણમનમાં એ ઉલસે છે. એટલે એને ગુણ પર્યાય એમ કહેવામાં આવે છે, વ્યવહારથી કહેવામાં આવે છે. પરંતુ એ પર્યાય એટલે જે કાર્ય થયું અને જે પરિણામ આવ્યા એવી એ નિર્મળ પર્યાય એ વાસ્તવમાં તો દ્રવ્યની છે, દ્રવ્ય પર્યાયવાળું છે. એટલે કહે છે કે ક્રમ અક્રમ સ્વભાવ એ દ્રવ્યનો કયો છે. દ્રવ્યના સ્વભાવમાં ક્રમે પર્યાય અને અક્રમે ગુણો છે. એટલે આ બધા દ્વારા એક વસ્તુ આપણને ખ્યાલમાં આવે છે કે જે અભેદ છે એને ભેદ પાડીને સમજાવવામાં આવ્યું છે, છતાંય વસ્તુ તો અભેદ જ રહે છે. એ સમજવાને કારણે એમાં કઈ ભેદ પડી જતા નથી. આપણી સમજ એવી થઈ એથી કઈ વસ્તુ જે અભેદ છે એમાં ભેદ પડી જતા નથી. અને એ અભેદ વસ્તુ જે દ્રવ્ય છે એનું પરિણમન છે એમ જ્યારે કહીએ છીએ તો પછી એ ગુણ ગુણીનો ભેદ છે એ નાબૂદ થઈ જાય છે. ગુણ ગુણીનો ભેદ સમજવા માટે કર્યો હતો અને એ દ્રષ્ટિમાંથી ખસતો નથી, એ શ્રદ્ધામાંથી ખસતો નથી અને અભેદની શ્રદ્ધા થતી નથી. ત્યારે આ સમાધાન, આ સમજ કે દ્રવ્યનું એ પરિણમન છે, એ અભેદનું એ પરિણમન છે, જેમાં કોઈ ભેદ નથી, ગુણો બધા સાથે રહ્યા છે, એ બધાના લક્ષણ એ પરિણમનમાં જણાય છે. એવું ગુણ લક્ષણ રૂપે એ દ્રવ્ય પોતે પરિણમી રહ્યું છે. ગુણના લક્ષણ રૂપે દ્રવ્ય પોતે પરિણમી રહ્યું છે અને એ દ્રવ્યનો સ્વભાવ છે કે જેમાં એ પરિણમન છે, એ ક્રમે છે અને અક્રમે એ ગુણો રહ્યા છે. આ સમજ ભેદને દૂર કરે છે અને અભેદનું લક્ષ કરવામાં ઉપયોગી થાય છે. એટલે કે છે કે અહીં પણ ક્રમવર્તી પર્યાય અને અક્રમવર્તી ગુણોનો સમુદાય તે આત્મા એમ પ્રથમ વાત કરી છે. હવે આનો વિચાર કરીએ તો આપણને ખ્યાલમાં આવે છે કે આપણે જે ભેદ પાડીને સમજી રહ્યા હતા એ દ્વારા એક જ વાત રહ્યા કરતી હતી કે ગુણોનું પરિણમન અનંત ગુણો એવો આત્મા. અને એ ભેદરૂપ શ્રદ્ધાને કારણે જ્યારે ધ્યાનમાં એ અભેદનું લક્ષ કરવા બેસીએ છીએ ત્યારે એ ભેદ ખસતો નથી. તો એ ભેદને ખસેડવા માટે આ સમાધાન આપણને ઘણું ઉપયોગી થાય છે. હવે વાત એક જ રહી કે પરિણમન તો દ્રવ્યનું જ છે, એમાં અનંત ગુણો છે તો અનંત ગુણના ભાવ એમાં એ પરિણમનમાં આવે છે, એવા ભાવ આવે છે. અને એની દ્રઢતા કરવા માટે એક ઉદાહરણ લઈએ કે સોનું છે તો સોનામાં એ પીળાશ છે, ચિકાશ છે, કંડક્ટિવિટી છે, એની સ્પેસિફિક ગ્રેવિટી છે, આ બધા ગુણો છે અને એ ગુણો પરિણમી રહ્યા છે. એ પરિણમી રહ્યા છે, પણ એ એક એક ગુણ એકલો કાંઈ પરિણમી રહ્યો છે એમ નથી. એ જે સોનાનું સોના રૂપે પરિણમન કહીએ, સોનાનું સોના ભાવે પરિણમન જે છે એમાં એ બધું હોય છે, એ બધું હોય છે. એટલે પરિણમન અથવા પર્યાય જે છે એ તો સોનાની જ થઈ અને સોનાની દરેક પર્યાય છે એની અંદર એ બધા લક્ષણો, એ પીળાશ ને ચિકાશ ને કંડક્ટિવિટી એ બધું હોય છે. સોનાની કોઈ પણ પર્યાય લઈએ તો એની અંદર આ બધું અંદર તો પડેલું જ છે અને એ બધું હોય છે. સોનું એ બંગડી હોય, વીંટી હોય કે હાર હોય તો એ સોનાનું એવું પરિણમન છે તો એની અંદર એ ગુણરૂપે પરિણમન છે. એટલે આપણે શું જોઈએ છીએ? સોનું અને સોનાનું આવું પરિણમન. તો અહીંયા જીવને માટે પણ આ જ વાતને બેસાડવાની છે કે જીવ એ દ્રવ્ય છે અને એ દ્રવ્યનું પરિણમન છે. એ પરિણમનમાં એમાં જેવા ગુણો છે એવા ગુણો એ ગુણ લક્ષણ રૂપે પરિણમન હોવાને કારણે એ પ્રગટ થાય છે. એમ એ પર્યાયો છે, એ નિર્મળ પર્યાયો છે. એટલે નિર્મળ પરિણમન છે, એ નિર્મળ પરિણમન દ્રવ્યનું પરિણમન છે અને અનંત ગુણ છે તો એવો અનંત ગુણનો એક રૂપ એ સ્વાદ
એ નિર્મળ પરિણામમાં આવે છે. આગળ વધારે સ્પષ્ટતા કરે છે ગુરુદેવ. શું કહે છે કે જુઓ, દ્રવ્ય, વ્યય, ઉત્પાદ એમ ત્રણથી આલંગિત સદસ્ય અને વિસદસ્ય જેનું રૂપ છે એવી પરિણામ શક્તિ પરિણમે છે તો પરિણતિ દ્રવ્યમાંથી ઉઠે છે. એ પરિણતિ ગુણમાંથી નહીં, પણ પરિણતિ દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહીં. માટે શક્તિ અને શક્તિવાન, ગુણ અને ગુણી એવો જે ભેદ છે તેનું લક્ષ્ય છોડી દે, એનું લક્ષ્ય છોડી દે. કેમ કે ભેદના લક્ષ્ય સમ્યક દર્શન આદિ નિર્મળ પરિણામ થતા નથી, એટલે એવા ભેદને તું છોડી દે. એ પરિણમન એ દ્રવ્યનું પરિણમન છે અને એ પરિણતિ દ્રવ્યમાંથી ઉઠે છે. અને જેવા ગુણ છે એવા ગુણોના લક્ષણ એમાં જણાય છે. એવી એક નિર્મળ પરિણતિ છે. માટે હવે તું એ શક્તિ અને શક્તિવાન, ગુણ અને ગુણી એવો જે ભેદ છે જે તને સમજાવવા માટે કહેવામાં આવ્યું હતું એનું લક્ષ્ય છોડી દે અને અભેદની દ્રષ્ટિ કર. કેમ કે અભેદની દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના નિર્મળ પરિણામ થાય છે. ભેદના લક્ષ્ય સમ્યક દર્શન આદિ નિર્મળ પરિણામ થતા નથી. ભેદ છે એ તો અભેદને બતાવવા પૂરતો છે. વસ્તુ અભેદ છે પણ એને સમજાવવી છે એટલે એ ભેદ પાડીને સમજાવવામાં આવી છે. અને ભેદ પાડીને જે સમજ આપવામાં આવી એને આપણે વ્યવહાર કહીએ છીએ. એ ભેદરૂપ વ્યવહાર કયો? એ ભેદરૂપ વ્યવહાર. અભેદને સમજાવનારો એ ભેદરૂપ વ્યવહાર છે. એટલે એવા વ્યવહારનું પક્ષ છોડી દે, એવા વ્યવહારનું લક્ષ છોડી દે અને અભેદનું લક્ષ કરો. વસ્તુ અભેદ છે પણ તને સમજણ પડે, તને એનું મહાત્મા આવે એટલે ભેદ પાડીને એ સમજાવવામાં આવ્યું છે. અભેદને બતાવવા પૂરતું એ ભેદરૂપ વ્યવહાર છે અને એનું ભેદનું લક્ષ છોડી અભેદને ગ્રહણ કર. અભેદ એક રૂપ સામાન્ય અબદ્ધ સ્પષ્ટ જે ધ્રુવ સ્વભાવ ભાવ છે તેની દ્રષ્ટિ કરી તેમાં જ એકાગ્ર થા. તેથી સમ્યક દર્શન આદિ ધર્મ પ્રગટ થશે અને આ જ મોક્ષનો માર્ગ છે. આગળ કહે છે કે અહીં દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી છે. પરિણામ શક્તિ છે અર્થાત પરિણામ દ્રવ્યનો સ્વભાવ છે. એટલે દ્રવ્યનું પરિણમન થતાં તેની વિશેષતા ગુણનું પરિણમન થાય છે. તેથી પરિણતિ દ્રવ્યથી ઉઠે છે, ગુણથી નહીં. શું કહ્યું કે અહીંયા દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી છે. દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી છે એટલે અભેદનું લક્ષ કરાવવું છે. અભેદનું લક્ષ કરતા દ્રવ્ય દ્રષ્ટિ થાય છે અને એમ થતા નિર્મળ પરિણામ થાય છે. એટલે હવે ભેદરૂપ શ્રદ્ધાના સ્થાને અભેદની શ્રદ્ધા કરાવવી છે. એટલે સમજાવે છે કે પરિણમન શક્તિ છે અર્થાત પરિણામ એ દ્રવ્યનો સ્વભાવ છે. એટલે દ્રવ્યનું પરિણમન થતાં તેની વિશેષતા એટલે ગુણનું પરિણમન થાય છે. તેથી પરિણતિ દ્રવ્યથી ઉઠે છે, ગુણથી નહીં. દ્રવ્ય પોતે જ પોતાની વિશેષતા રૂપ પરિણમી જાય છે. વિશેષતા એટલે ગુણ. દ્રવ્ય પોતે જ પોતાની વિશેષતા રૂપ પરિણમી જાય છે, પોતે ગુણ રૂપ પરિણમી જાય છે. ધર્મ કરવો હોય તો આવી જે પોતાની ચીજ છે એનું જ્ઞાન ભલી વાતી ભલી પ્રકાર કરવું પડશે. ભાઈ એ વિના વસ્તુ સ્વરૂપ હાથ નહીં આવે. આગળ કહે છે કે પરિણામ શક્તિ કઈ તેમાં શક્તિથી પરિણતિ ઉઠતી નથી. પરિણામ શક્તિ કઈ તેમાં શક્તિથી પરિણતિ ઉઠતી નથી. પરિણામ શક્તિ છે તો એમાં એ પરિણતિ છે તો એ પરિણતિ શક્તિથી ઉઠતી નથી.
પરિણામ શક્તિ કઈ તેમાં શક્તિથી પરિણતિ ઉઠતી નથી, અને એ શક્તિનું લક્ષણ એ પરિણતિ છે. તો એ લક્ષણ એમાં અનુભવમાં આવે છે એટલે વ્યવહારથી એમ કહેવાય કે પરિણામ શક્તિને કારણે પરિણતિ છે એવું વ્યવહારથી સમજાવવામાં આવે. પણ વાસ્તવમાં તો એ પરિણામ શક્તિ કઈ તો તેમાંથી એ પરિણામ શક્તિમાંથી પરિણતિ ઉઠતી નથી. ખરેખર એ દ્રવ્ય જ દ્રવ્ય છે. બીજા ગુણની તો વાત એક બાજુ રહી, બીજા ગુણમાંથી તો ઉઠતી નથી, પરંતુ આ પરિણામ શક્તિ કઈ તેમાં એ શક્તિથી પરિણતિ ઉઠતી નથી. ખરેખર દ્રવ્ય જ દ્રવ્ય છે, દ્રવ્યથી પરિણતિ ઉઠે છે. પંચાસ્તિકાય ગાથા 9માં મૂળ પાઠમાં કહ્યું છે કે તે સદભાવ પર્યાયોને જે દવ્યદી દ્રવતી એટલે દ્રવે છે, ગચ્છતી પામે છે, તેને સર્વજ્ઞો દ્રવ્ય કહે છે. શું કહ્યું છે એ પાઠમાં કે તે સદભાવ પર્યાયોને જે દ્રવે છે, પામે છે, તેને સર્વજ્ઞો દ્રવ્ય કહે છે, કે જે સત્તાથી અનન્યભૂત છે, સત્તાથી જુદી નથી. અનન્યભૂત છે એટલે જુદી નથી. તે સદભાવ પર્યાયોને જે પામે છે, જે દ્રવે છે, તે દ્રવ્ય છે કે જે સત્તાથી અનન્યભૂત છે એટલે જુદું નથી. આવો પાઠ છે ત્યાં પંચાસ્તિકાય ગાથા 9માં. અહીં ગુણ દ્રવે છે એમ નથી કહ્યું, પણ દ્રવ્ય દ્રવે છે એમ કહ્યું છે. આ પાઠમાં પણ એ જ રીતે વાત કરી છે. પંચાસ્તિકાયમાં ગાથા 9માં જે વાત કરવામાં આવી છે ત્યાં પણ દ્રવ્ય દ્રવે છે એમ કહ્યું છે. જયસેન આચાર્ય દેવની ટીકામાં પણ અહીંની માફક જ દ્રવતી ગચ્છતી નો એક અર્થ તો દ્રવે છે અર્થાત પામે છે એમ કરવામાં આવ્યો છે. અને તે ઉપરાંત દ્રવતી એટલે સ્વભાવ પર્યાયોને દ્રવે છે અને ગચ્છતી એટલે વિભાવ પર્યાયોને પામે છે એવો બીજો અર્થ પણ ત્યાં કરવામાં આવ્યો છે. એટલે દ્રવ્ય દ્રવે છે એ પરિણમતી દ્રવ્યની છે એ વાત અહીંયા તો સિદ્ધ કરવી છે. એટલે અહીં તો દ્રવ્ય શુદ્ધતા રૂપે પરિણમે છે એમ વાત છે. અહીં અશુદ્ધતાના પરિણમનની વાત જ નથી, એ તો વાત લેવી જ નથી. ત્યાં જયસેન આચાર્ય ભગવાને આ બે વસ્તુના બે અર્થ જુદા જુદા કર્યા છે. દ્રવતી અને ગચ્છતી. દ્રવતી નો અર્થ એ સ્વભાવ પર્યાયો ને દ્રવે છે એમ કર્યો, અને ગચ્છતી એટલે વિભાવ પર્યાયોને પામે છે. પણ અહીંયા તો આપણે અશુદ્ધતાની વાત નથી, અહીં અશુદ્ધતાના પરિણમનની વાત જ નથી. પરિણમન થાય તે પરિણામ શક્તિનું કાર્ય છે, પણ તે પરિણમન દ્રવ્યમાંથી ઉઠે છે. એવી શક્તિ છે માટે એવું પરિણમન થાય છે. એટલે અપેક્ષાથી આપણે એમ કહીએ કે પરિણમન થાય તે પરિણામ શક્તિનું કાર્ય છે, પણ તે પરિણમન દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહીં. દ્રવ્ય પોતે ગુણ લક્ષણ રૂપે પરિણમે છે. મહત્વનું આ છે. દ્રવ્ય પોતે અનંત ગુણ છે તો અનંત ગુણના અનંત લક્ષણ એમ અનંત ગુણ લક્ષણ રૂપે પરિણમે છે. એ એકરૂપ પરિણમન છે. એ કાંઈ જુદું જુદું પરિણમન છે એમ નહીં, પણ એમાં અનંત ગુણ છે તો અનંત ગુણના જે અનંત લક્ષણ છે એનો આસ્વાદ આવે છે કે અનુભવાય છે. દ્રવ્ય પોતે ગુણ લક્ષણ રૂપે પરિણમે છે. તેથી ક્રમ અક્રમ સ્વભાવ દ્રવ્યનો કયો છે કે દ્રવ્યમાં જ એક પરિણામ છે એ દ્રવ્યના છે, એ અને અક્રમ એવા ગુણો એ બંને દ્રવ્યમાં જ સમાય છે. એ ક્રમ અક્રમ સ્વભાવ દ્રવ્યનો કયો છે એનો અર્થ જ એ છે કે દ્રવ્યમાં ગુણો છે અને પર્યાય પણ દ્રવ્યની જ છે. આવી સૂક્ષ્મ વાત છે ભાઈ.
ગુરુદેવ કહે છે કે ભાષા તો સરળ છે પણ ભાવ ઊંડો ગંભીર છે. અભેદનું લક્ષ કરાવનારો આ ભાવ છે. જે ભેદ પાડી અને સમજવામાં આવ્યું હતું અનંત ગુણ અને અનંત ગુણ છે તો અનંત ગુણ લક્ષણે પરિણમન થાય છે તો એને આપણે અનંત ગુણનું પરિણમન કહીએ છીએ. પણ એ બધું સમજાવવા માટે કહેવામાં આવ્યું છે. જે પરિણતિ છે એ દ્રવ્યમાંથી ઉઠે છે, એ દ્રવ્યનું પરિણમન છે. અને એવું દ્રવ્યનું પરિણમન છે તો પછી હવે ભેદરૂપ દ્રષ્ટિને છોડી અને અભેદની દ્રષ્ટિ પર. દ્રવ્યનું પરિણમન થાય છે ત્યારે ભેગું ગુણનું પરિણમન અવિનાભાવીપણે હોય છે. ફરીથી સ્પષ્ટતા કરી. કેમ કે એમ ન સમજવું કે આ દ્રવ્યનું પરિણમન કરવું એટલે ગુણ કાંઈ કરતા નથી, ગુણનું કાંઈ થતું નથી, એમ ન સમજવું. એટલે કહે છે કે દ્રવ્યનું પરિણમન થાય છે ત્યારે ભેગું ગુણનું પરિણમન અવિનાભાવીપણે હોય છે તો જ એના લક્ષણો પ્રદર્શિત થાય ને. પણ અહીં દ્રવે છે એમ કહીને ભેદની વાસના મટાડી દ્રવ્ય દ્રષ્ટિ કરાવી છે. અહીંયા તો ભેદ ઉપરથી લક્ષ ખસેડીને અભેદ ઉપર લઈ જવાની વાત કરાવી છે. ગુરુદેવ કહે છે કે પાણીમાં જેમ તરંગ ઉઠે છે તેમ વસ્તુ જે દ્રવ્ય છે તેમાં તરંગ ઉઠે છે. ગુણ દ્રવ્ય છે, પર્યાય દ્રવ્ય છે એમ કહેવામાં આવે છે તે ભેદનું કથન છે. વાસ્તવમાં આનંદની જે પરિણતિ ઉઠે છે તે આનંદ ગુણમાંથી નહીં દ્રવ્યમાંથી ઉઠે છે. આપણે ભલે એમ કહીએ કે આ આનંદ ગુણનું પરિણમન, તો સુખ ગુણનું પરિણમન, આ બધું આપણે કહીએ પણ એ પરિણતિ જે છે તો એ દ્રવ્યમાંથી ઉઠે છે. સમ્યક દર્શન રૂપ નિર્મળ શ્રદ્ધાની જે પરિણતિ ઉઠે છે તે શ્રદ્ધા ગુણમાંથી નહીં પણ દ્રવ્યમાંથી ઉઠે છે. આપણે એમ કહીએ કે સમ્યક દર્શન રૂપ જે નિર્મળ શ્રદ્ધાન થયું તો એવી જે પરિણતિ ઉઠી તો એ શ્રદ્ધા ગુણમાંથી ઉઠી. પણ વાસ્તવમાં એમ નહીં, એ શ્રદ્ધા ગુણમાંથી નહીં પરંતુ દ્રવ્યમાંથી ઉઠે છે. શ્રદ્ધા ગુણ સમ્યક દર્શન રૂપે થયો છે એ તો ભેદ કથન છે. શ્રદ્ધા ગુણ સમ્યક દર્શન રૂપે થયો છે એટલે સમ્યક શ્રદ્ધાન થયું છે એમ જે આપણે કહીએ છીએ તો એ ગુણની પરિણતિ એમ સમ્યક થઈ છે એમ કહીએ છીએ તો એ તો ભેદ કથન છે. પરમાર્થે ત્રિકાળી દ્રવ્ય જે ભગવાન આત્મા છે તે સમ્યક દર્શન રૂપે પરિણત થાય છે. એ દ્રવ્યનું પરિણમન છે ભગવાન આત્મા જ એ સમ્યક દર્શન રૂપે પરિણત થાય છે. ભગવાન આત્મા જ એ જ્ઞાન રૂપે પરિણત થાય છે. ભગવાન આત્મા જ એ આનંદ રૂપે પરિણત થાય છે. ભગવાન આત્મા જ એ સુખ રૂપે પરિણત થાય છે. આમ ગુણ પરિણમે છે એમ ન લેતા દ્રવ્ય પરિણમે છે એમ લેવું તે પરમાર્થ છે. પરમાર્થે આમ જ લેવાય, આમ જ વસ્તુનું સ્વરૂપ છે, અભેદ છે એટલે દ્રવ્ય પરિણમે છે. આવો વિતરાગ ભગવાનનો માર્ગ છે. ભગવાનનો વિતરાગ, પરમેશ્વરનો માર્ગ તો વિતરાગતામય જ હોય ને. તે વિતરાગતા કેમ પ્રાપ્ત થાય એની જેમાં તો વાત હોય ને. અને એ વિતરાગતા કેમ પ્રાપ્ત થાય તો કહે છે કે ત્રિકાળી શુદ્ધ જે નિજ આત્મદ્રવ્ય છે તેનું લક્ષ્ય કરી પરિણમતા વિતરાગતા પ્રાપ્ત થાય છે. આવો માર્ગ જેમ છે તેમ યથાર્થ જાણવો, સમજવો જોઈએ. આત્મા એક સમયમાં અનંત સ્વભાવનો સાગર છે. કેમ કે અનંત ગુણ છે તો પછી અનંત સ્વભાવનો સાગર થાય ને. અનંત ગુણ છે અને અનંત ગુણનું પરિણમન એમાં સમાયેલું છે. એટલે દ્રવ્યનું પરિણમન થાય ત્યારે ભેગું ગુણનું પરિણમન અવિનાભાવીપણે હોય છે. પણ પરમાર્થે એ પરિણમન છે તે દ્રવ્યનું પરિણમન છે. એને ગુણનું પરિણમન કહેવું એ તો ઉપચાર છે, વ્યવહાર છે. એ દ્રવ્યનું પરિણમન છે, જે અભેદ છે એનું પરિણમન છે. એટલે એ પરિણમનમાં એ અનંત ગુણનું પરિણમન સમાય છે. તેથી કહે છે કે આત્મા એક સમયમાં અનંત સ્વભાવનો સાગર છે અને
એવા ભગવાન આત્માનો આશ્રય લેતા અનંત શક્તિના પરિણમન સહિત દ્રવ્ય એટલે આત્મા ઉછળે છે તેને પરિણામ શક્તિ કાર્યરૂપ પરિણત થઈ એમ ભેદથી કહેવામાં આવે છે. આમ પરિણામ શક્તિનું કાર્ય છે, પણ એમ પરિણામ શક્તિ કાર્યરૂપ એટલે કે પરિણત થઈ એમ કહેવું એ તો ભેદરૂપ શ્રદ્ધા છે. વાસ્તવમાં તો એ દ્રવ્ય જ પરિણમે છે. બહુ સરસ વાત કરી. આપણે દ્રવ્યસૂત્રનો અભ્યાસ કરીએ છીએ ત્યારે વસ્તુના સ્વરૂપને સમજવા માટે ઘણા ભેદ પાડીને વસ્તુના સ્વરૂપને સમજીએ છીએ. લયની વાત કરીએ છીએ તો લયને આપણે ભેદથી સમજીએ છીએ અને એના પેટા ભેદ વગેરે એને સમજીએ છીએ. આ બધું સમજીએ છીએ. અહીંયા ગુણ ને ગુણીની વાત લીધી તો ગુણ અનંત ગુણ છે અને એમાંની આ 47 શક્તિઓ લીધી છે તો એને ભેદ પાડીને એક એક કરીને આપણે કથનમાં સમજીએ છીએ. પરંતુ અંદરમાં વસ્તુ એવી ભેદરૂપ નથી. વસ્તુનું સ્વરૂપ તો અભેદ છે. એટલે જે પરિણમન છે એ અભેદ દ્રવ્યનું પરિણમન છે. અખંડ છે, દ્રવ્ય અખંડ છે. એમાં ક્યાંય ભાગ પડતા જ નથી. આ બધી વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આવું સમજ્યા વિના ધર્મ ન થાય. ગુરુદેવે એમ કહ્યું કે ભાઈ આ બધું સમજવું પડશે. અને તો કહે છે કે આવું સમજ્યા વિના ધર્મ ન થાય. ગુરુદેવ કહે છે કે ભાઈ પ્રથમ ધર્મ શું છે અને તે કેમ થાય તે બધું જાણવું સમજવું જોઈએ. એ સમજ્યા વિના તું શું કરીશ? ધર્મ શું છે અને કેમ થાય તો તારે સમજવું પડે ને. તત્વની વાસ્તવિક સમજણ કર્યા વિના તત્વદ્રષ્ટિ એટલે અંતર્મુખ દ્રષ્ટિ કેવી રીતે થાય? તત્વની વાસ્તવિક જેમ છે તેમ સમજણ કર્યા વિના તત્વદ્રષ્ટિ કેવી રીતે થાય? તત્વદ્રષ્ટિ કહો કે અંતર્મુખ દ્રષ્ટિ કહો, એ કેવી રીતે થાય? અને અંતર્મુખ દ્રષ્ટિ થયા વિના ધર્મ કેવી રીતે થાય? અનંત કાળના દુઃખ મટાડવાનો ઉપાય તો બરાબર જાણવો જોઈએ ને ભાઈ. તો પછી બીજો સામો પ્રશ્ન કર્યો, તિર્યંત સંકિત પામે તો તેને આવું બધું જ્ઞાન હોય છે? આ બધું એ તિર્યંત સમજે છે? આપ એમ કહો છો કે ધર્મ કેવી રીતે થાય એ માટે આ બધું સમજવું જોઈએ, તો શું તિર્યંત સંકિત પામે તો તેને આવું બધું જ્ઞાન હોય છે? ગુરુદેવ બહુ સરસ ઉત્તર આપ્યો છે. ગુરુદેવ કહે છે કે હા, તિર્યંચોને સમ્યક દર્શન થતા સાતે તત્વોનું જ્ઞાન શ્રદ્ધાન થઈ જાય છે. 7 તત્વ કહો કે 9 તત્વ કહો, તો સાતે તત્વોનું જ્ઞાન શ્રદ્ધાન થઈ જાય છે. મારું દ્રવ્ય જે આ પૂર્ણ આનંદ સ્વરૂપ છે તે હું જીવ તત્વ છું. દુઃખનું વેદન તે આશ્રવ બંધ છે. આ આનંદનું વેદન થયું તે સંવર નિર્જરા છે. આમ શબ્દોનું ભલે તેને જ્ઞાન ન હોય તો પણ એવા ભાવ છે ને, તો એવા ભાવનું ભાષણ તિર્યંત સમ્યક દ્રષ્ટિને પણ બરાબર હોય છે. શબ્દો વિના જે ભાવ છે એ ભાવની વાત કરી છે. કેવા ભાવ છે? કેવા ભાવ છે? ફરીથી વાંચીએ. એમાંના માત્ર ભાવનો વિચાર કરો. શબ્દોને બાજુ પર રાખીને એ શબ્દોમાં રહેલા ભાવનો વિચાર કરવાનો છે. ગુરુદેવ કહે છે કે હા, તિર્યંચને સમ્યક દર્શન થતા સાતે તત્વોનું જ્ઞાન શ્રદ્ધાન થઈ જાય છે. હવે જુઓ કેવા ભાવ છે એમાં. તો કે મારું દ્રવ્ય જે આ પૂર્ણ આનંદ સ્વરૂપ છે તે હું જીવ તત્વ છું. ભલે એમાં એક પણ શબ્દ તિર્યંચને નથી આવડતો, પણ એવો ભાવ કે મારું દ્રવ્ય જે આ પૂર્ણ આનંદ સ્વરૂપ છે તે હું જીવ તત્વ છું, તે જ હું છું. જે આનંદ છે એ હું છું. અને દુઃખનું વેદન તે આશ્રવ બંધ છે એવો ભાવ. એ પોતાનું ન હોય, દુઃખનું વેદન છે તો આવી પડેલી ઉપાધિ છે ને, એને એવો ભાવ એને પણ એ હોય છે કે દુઃખનું વેદન તે આશ્રવ બંધ છે અને આ આનંદનું વેદન થયું તે સંવર નિજરા છે. આમ શબ્દોનું ભલે તિર્યંતને જ્ઞાન ન હોય તો પણ ભાવનું ભાષણ તિર્યંત સમ્યક દ્રષ્ટિને પણ બરાબર હોય છે.
મોક્ષ માર્ગ પ્રકાશકમાં આ વિષયનો ખુલાસો કર્યો છે. પંડિત ટોડરમલજીએ એનો ખુલાસો કર્યો છે. એક બીજી વાત પણ અહીંયા કહે છે ગુરુદેવ કે ભોગ ભૂમિમાં ક્ષાયિક સમકીતિ તિર્યંચો છે. ભોગ ભૂમિમાં ક્ષાયિક સમકીતિ તિર્યંચો છે. તેમને સાત તત્વના ભાવનું ભાષણ યથાર્થ હોય છે. સમ્યક દર્શન થવા પહેલા તિર્યંચના આયુષ્યનો બંધ પડી ગયો હોય, સમ્યક દર્શન હજી થયું નથી અને એની પહેલા તિર્યંચના આયુષ્યનો બંધ પડી ગયો એટલે તિર્યંચનું આયુષ્ય બંધાઈ ગયું હોય તો તે જીવ અને પછીથી એને સમ્યક દર્શન થાય અને એમાં એક ક્ષાયિક સમકીતિ થાય, ક્ષાયિક સમ્યક દર્શન થાય તો કહે છે કે તો તે જીવ ભોગ ભૂમિનો તિર્યંચ થાય છે. તે ક્ષાયિક સમકીત લઈને ત્યાં તિર્યંચમાં જાય છે. કેમ કે આયુષનો બંધ પહેલા પડી ગયો છે, પછી એક ક્ષાયિક સમકીતિ થયો છે તો એ ભોગ ભૂમિમાં તિર્યંચ થાય છે. તો તે ક્ષાયિક સમકીત લઈને પણ તિર્યંચમાં જાય છે. હવે તે જીવને ત્યાં કદાચ સાત તત્વના નામની ખબર ન હોય પણ સાતે તત્વના ભાવનું યથાર્થ ભાષણ તો હોય છે અને ભાવ ભાષણ હોય છે. આગળ અહીંયા ગુરુદેવ કહે છે કે દ્રવ્ય સત, ગુણ સત અને પર્યાય સત. દ્રવ્ય સત, ગુણ સત અને પર્યાય સત. દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેયને આપણે સત કહીએ છીએ કે ત્રણેય સત કહેવાય, પણ વાસ્તવમાં સત ત્રણ નથી, એ ત્રણેય મળીને એક સત છે. આપણે ભેદ પાડી અને સમજીએ છીએ ત્યારે એમ કહીએ છીએ ને કે પર્યાય છે તે એક સમયનું સત છે કહીએ છીએ ને, અને દ્રવ્ય સત છે, દ્રવ્ય ત્રિકાળ સત છે, ગુણ ત્રિકાળ સત છે. તો એમ ત્રણેયને સત કહેવાય, પણ વાસ્તવમાં એ સત ત્રણ નથી, ત્રણેય મળીને એક સત છે. સત એટલે હોવાપણું, અસ્તિત્વ છે ને એટલે એનું હોવાપણું. એ સત દ્રવ્યનું લક્ષણ છે. એ સત છે તે દ્રવ્યનું લક્ષણ છે. અને પછી દ્રવ્યની વાત કરીએ તો એમાં દ્રવ્યને ગુણ અને પર્યાય છે. દ્રવ્યને ગુણ અને પર્યાય છે એટલે પર્યાય અને ગુણ વાળું દ્રવ્ય છે એમ આપણે કહીએ છીએ. એટલે ખરેખર તો સત લક્ષણ દ્રવ્યનું છે, એટલે સત દ્રવ્યનું લક્ષણ છે. દ્રવ્ય ઉત્પાદથી આલિંગિત સત દ્રવ્યનું લક્ષણ છે. આ રીતે જગતના સર્વ દ્રવ્યો સત છે. તેથી સર્વ દ્રવ્યનું ટકીને બદલવાપણું છે, ધ્રુવપણે રહેવું અને ઉત્પાદ વ્યય થવા એવું દ્રવ્યનું ટકીને બદલવાપણું છે. તે પોતપોતાના સ્વભાવથી જ છે. દરેક દ્રવ્યને વિશે આપો છે. દરેક દ્રવ્ય ટકી અને બદલે છે એટલે એ પોતાના સ્વભાવથી છે. કોઈના કારણે બીજા કોઈનું બદલવાપણું છે જ નહીં. આ પ્રમાણે સ્વપરની સત્તા ભિન્ન ભિન્ન હોવા છતાં પર વસ્તુના કાર્યો હું કરું છું એમ જે માને છે તે પર વસ્તુની સ્વતંત્ર સત્તાનો ઇનકાર કરી પરને પોતાને આધીન માની તેની સ્વાધીનતાને હણવા ઈચ્છે છે. આ સ્વ અને પરની સત્તા તો જુદી જુદી છે ને, ભિન્ન ભિન્ન છે, છતાંય એ પર વસ્તુના કાર્યો હું કરું એમ જે માને એ પર વસ્તુની સ્વતંત્રતા જે છે એનો ઇનકાર કરી અને એ પર છે એને પોતાને આધીન માની અને એ પરની સ્વાધીનતાને હણવા ઈચ્છે છે. થતું નથી, એવું કાંઈ થતું નથી. એને માત્ર એવા વિકલ્પ છે. પરની સત્તા પરમાં જ રહે છે, કાંઈ આને પરની સત્તા પ્રાપ્ત થઈ જતી નથી, છતાં એ એવા વિકલ્પ કરે છે. એટલે ગુરુદેવ કહે છે કે પણ અરે પર વસ્તુ તેને આધીન થઈને પરિણમતી નથી. એ પર વસ્તુ છે એ તો એ પરને આધીન એટલે પર પોતાને આધીન પરિણમે છે, આને કાંઈ આધીન થતું નથી. અને આવું ઊંધું માનવાને કારણે, આવી ઊંધી માન્યતાને કારણે
અજ્ઞાની જીવ પરના આશ્રય પરિણમતો થકો આકુળ વ્યાકુળ થઈ પોતાની સત્તાને જાણે છે. જેમ એ પરના કાર્યો પોતે કરી શકે એમ માને છે અને એમ માનતા એ દુઃખી થાય છે, એવી જ રીતે પરને કારણે પોતે સુખી થાય એવી પણ એની માન્યતા છે. એટલે એ પરના આશ્રય પરિણમતો થકો આકુળ વ્યાકુળ થઈ પોતાની સત્તાને જ હણે છે. અજ્ઞાની પરની સત્તામાં ઘાલમેલ કરવા જાય છે, પણ એમ બનવું સંભવિત નથી. તેથી ત્યાં વિસંવાદ ઉભો થાય છે, તેની શાંતિ હણાય છે, તેને અશાંતિ અને દુઃખપૂર્ણ સંસાર જ ફળે છે. આ પ્રમાણે તત્વના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા વિના જીવ દુઃખી થાય છે. આગળ પાના નંબર 106 પર કહે છે કે દ્રવ્યના સ્વભાવભૂત દ્રવ્ય વય ઉત્પાદથી આલિંગિત અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ છે. દ્રવ્ય વય ઉત્પાદને આલિંગન કરવું એ દ્રવ્ય સ્વભાવ છે. દ્રવ્ય પોતાના ગુણ પર્યાયરૂપ ધર્મોને ચૂંબે છે, પણ દ્રવ્ય પરને ચૂંબતું નથી. આ વાત આપણે પહેલા કરી છે, ત્રીજી ગાથાની એમાં વાત લીધી હતી કે પર દ્રવ્યના ગુણ પર્યાયને આ દ્રવ્ય ચૂંબતું નથી, પોતાના ગુણ પર્યાયરૂપ ધર્મોને ચૂંબે છે. તેથી કર્મે જીવને હેરાન કર્યો, કર્મને કારણે જીવ હેરાન થયો, દુઃખી થયો, એ માન્યતા બરાબર નથી. કેમ કે કર્મનો ઉદય જીવના વિકારને અડતો નથી અને જીવનો વિકાર કર્મના બંધને અડતો નથી. એ બંને વચ્ચે નૈમિતિક સંબંધ છે, પણ એ એકબીજાને સ્પર્શતા પણ નથી. જીવ પોતાના ઉલટા પરિણમનની યોગ્યતાથી 4 ગતિમાં રખડે છે. વિકારી પરિણમન જીવને થાય છે એ પોતાની યોગ્યતાને કારણે છે, એમાં પોતાનો દોષ છે, એમાં કર્મનો દોષ નથી. તીર્થંકર દેવની ઓંકાર વાણી જીવે અનંતવાર સાંભળી છે, પણ તેને તત્વદ્રષ્ટિ થઈ નહીં. પોતાના પરિણામ દ્રવ્ય સન્મુખ વાળ્યાની, પોતાના આત્મદ્રવ્ય સન્મુખ વાળ્યા નહીં, એ તેનો પોતાનો દોષ છે. એમાં કર્મનો ઉદય બિલકુલ કારણ નથી. કર્મનો ઉદય તો નિમિત્ત માત્ર છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આ શક્તિનું પરિણમન દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહીં. કેમ કે ગુણ દ્રવ્યના આશ્રય છે, ગુણના આશ્રય ગુણ નથી. વળી ગુણ પર્યાયવાળું દ્રવ્ય છે, એમ કહ્યું છે. એટલે ત્યાં પણ પર્યાયવાળું દ્રવ્ય જ કહ્યું, એટલે ગુણ નથી કહ્યું. પર્યાયવાળો ગુણ એમ નથી કહ્યું. આમ ગુણ ભેદની વાસના મટાડી દ્રવ્ય દ્રષ્ટિ કરવી, ગુણીનો ભેદ છોડીને દ્રવ્ય દ્રષ્ટિ કરવી. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે જો એમ છે તો પછી આ શક્તિઓને જુદી જુદી સમજવાની કસરત શું કામ કરવી? જો આમ જ છે, ગુણીનો ભેદ છોડવાની વાત છે, ગુણ ભેદની વાસના મટાડવાની વાત છે, તો પછી આ શક્તિઓને જુદી જુદી સમજવાની જરૂર શું? બધું કહે છે અરે ભાઈ, આ શક્તિઓ યથાર્થ સમજે તો અંતરમાં આનંદના તરંગ ઉછળે એવી સ્વભાવ દ્રષ્ટિનો પુરુષાર્થ જાગૃત થાય, એને પોતાનું મહાત્મ્ય સમજાય અને પછી એવો પુરુષાર્થ ઉપડે. આ સમજવું તે ખાલી કસરત નથી, પણ અનંત કાળનો થાક ઉતારવાના પુરુષાર્થનો માર્ગ છે. કહે છે કે બાપુ, એક એક શક્તિને યથાર્થપણે સમજી શક્તિવાન દ્રવ્યની દ્રષ્ટિ કરે ત્યાં અભેદ એક જ્ઞાન માત્ર વસ્તુ આત્માનું પરિણમન થાય છે અને સાથે એમાં અનંતી શક્તિઓ એક સાથે ઉછળે છે. આ રીતે અનંત ગુણથી અભેદ નિજ આત્મા વસ્તુની દ્રષ્ટિ કરાવવા આ શક્તિઓનું વર્ણન છે. આત્મા સ્વભાવથી અનેકાંતમય કેવી રીતે છે, અર્થાત તેમાં અનંત ધર્મો કઈ રીતે છે, તે સ્પષ્ટ જાણવા સમજવા આચાર્ય દેવે અહીં શક્તિઓનું વર્ણન કર્યું છે. ત્યાં ભેદ વાસનામાં
ન રોકાણું, કેમ કે ભેદના લક્ષ્ય સમ્યક દર્શન આદિ નિર્મળ પર્યાય પ્રગટ થતી નથી. આવી વાત છે. હવે આવી તત્વજ્ઞાનની વાત સૂક્ષ્મ પડે એટલે અત્યારે તો લોકો 12મા સ્થૂળ રાગમાં રોકાઈ ગયા છે. વ્રત કરો, દયા પાળો, તપ કરો, ભક્તિ કરો ઇત્યાદિ આચરણમાં ધર્મ થવાનું માની ત્યાં રોકાઈ ગયા છે. પણ એ તો બધો શુભ રાગ છે અને એ શુભ રાગ છે તે બંધનું કારણ છે. એનાથી તું ધર્મ થવાનું માને એ તો મિથ્યા ભાવ છે. ફરીથી પ્રશ્ન કર્યો કે તો જ્ઞાની પણ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ આચરણ કરે છે ને? દર વખતની જેમ ગુરુદેવે ફરીથી એનું સમાધાન આપ્યું છે. અરે ભાઈ, અસ્થાનના રાગથી અને અશુભથી બચવા માટે જ્ઞાનીને દયા, દાન, વ્રત આદિનો શુભ રાગ આવે છે. હજી સ્થિરતા નથી થઈ ને. જ્યાં સુધી પૂર્ણપણે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી થઈ ત્યાં સુધી જ્ઞાનીને એવો શુભ ભાવ આવે છે. અશુભથી બચવા માટે જ્ઞાનીને એવા દયા, દાન, વ્રત આદિનો શુભ રાગ આવે છે. પણ તેને તે હે માને છે. જ્ઞાની તેને ધર્મ કે ધર્મનું સાધન માનતા નથી. જ્ઞાનીની પરિણતિમાં વ્રત આદિ વ્યવહાર ભલે હોય છતાં પણ એનાથી જુદું શુદ્ધતાનું પરિણમન જ્ઞાનીને અંતરંગમાં વર્તે છે. શુભ ભાવ વખતે પણ જ્ઞાનીને શુદ્ધ ભાવનું પરિણમન અંતરમાં વર્તે છે. એને બે ધારા ચાલે છે. તે શુદ્ધતામાં તન્મય છે. જ્ઞાની શુદ્ધતામાં તન્મય છે. 12મા શુદ્ધ ભાવ છે તો શુભ ભાવમાં એ તન્મય થતા નથી, પણ એ તો શુદ્ધ ભાવમાં તન્મય છે. અને એ રાગમાં શુભ ભાવમાં કે શુભ ભાવમાં અતન્મય છે. ખરેખર તેને સ્વભાવ સન્મુખી ઉત્પાદ વ્યયમાં નિર્મળતા થઈ છે અને તેમાં રાગનો પ્રવેશ નથી. રાગ તો ભિન્ન જ્ઞેયપણે રહી જાય છે અને તેનું જ્ઞાન સ્વકાળમાં સમાય છે. પોતાને એ જ્ઞાન જ્યારે જે શુભભાવની પર્યાય થઈ છે તે જ વખતે તેવું જ્ઞાન થાય છે, એટલે એવી જ્ઞાનની પર્યાય થાય છે, એટલે એ શુભભાવને જ્ઞેયપણે જાણે છે, એમાં એ જોડાતા નથી. એટલે અહીંયા કહે છે કે રાગ તો ભિન્ન જ્ઞેયપણે રહી જાય છે અને તેનું જ્ઞાન સ્વકાળમાં સમાય છે. એટલે તે જ કાળે એ પર્યાય થઈ છે ને, જ્યારે રાગ છે તે જ કાળે તેને જાણવા વાળી જ્ઞાનની પર્યાય થઈ છે, તો એ એનો સ્વકાળ છે. રાગ તે ચૈતન્યનો સ્વકાળ નથી. રાગ તે ચૈતન્યનો સ્વકાળ નથી, પણ જે જાણવા વાળી જ્ઞાનની પર્યાય છે તે ચૈતન્યનો સ્વકાળ છે. રાગ એ ચૈતન્યનો સ્વકાળ નથી, તો પરકાળ છે, પરપરિણતિ છે. જ્ઞાન અને રાગ બંને સમકાળે અને સમક્ષેત્રે હોવા છતાં જ્ઞાન સ્વકાળ અને બીજો પરકાળ. કેવું સૂક્ષ્મ ભેદ જ્ઞાન! આ તો અલૌકિક વિતરાગી વિજ્ઞાન છે. જે જ્ઞાનીને પ્રગટ થયું હોય છે આવું અલૌકિક વિતરાગી વિજ્ઞાન જ્ઞાનીને પ્રગટ થયું હોય છે. અજ્ઞાની તો રાગને ઉપાદેય માને છે, શુભભાવને ઉપાદેય માને છે. અને આમ વ્રતાદિ હોવા છતાં જ્ઞાની અને અજ્ઞાનીના અભિપ્રાયમાં ઘણો ફેર છે. આવી વાત છે. આગળ કહે છે કે કેટલાક તો સમજ્યા વિના વ્રત પડીમાં લઈ લે છે. 2-5 પડીમાં કે 11 પડીમાં તે કહે છે કે જો પડીમાં 15 હોય તો અજ્ઞાની જેવો 15 પડીમાં પણ લઈ લે. પડીમાં તો 11 જ છે. કહે છે કે 15 હોય તો 15 લઈ લે અજ્ઞાની, કેમ કે તેમને પડીમાના સ્વરૂપની એ ખબર નથી અને નિજ ચૈતન્ય વસ્તુના સ્વરૂપની એ ખબર નથી. આ બધી વાત કરી એટલે કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો, પાના નંબર 107 ઉપર, કે શાસ્ત્રમાં વ્રત અવ્રતમાં છાયા આ તપનો ફેર કયો છે ને? એટલે વ્રત છે તે છાયા છે, રૂપ છે, અને અવ્રત છે તે એક આતપ છે, એટલે તડકા છાયામાં ઉભા રહેવા જેવો ફેર છે. જે વ્રતમાં રહ્યા છે એ છાયામાં છે અને જે અવ્રતમાં છે તે તડકે છે.
એવું શાસ્ત્રમાં કથન આવે છે ને આપ કેમ આ રીતે કહો છો? ગુરુદેવ કહે છે કે હા, કહ્યું છે, શાસ્ત્રમાં એમ કહ્યું છે કે તડકે ઉભા રહેવા કરતા છાયામાં ઉભા રહેવું સારું છે. અર્થાત અવ્રત કરતા વ્રત સારું છે, ભલું છે. પણ કોને? કે જેને અંતરમાં શુદ્ધ અંતરતત્વરૂપ નિજ આત્માનું ભાન થયું છે, આનંદના અનુભવની વૃદ્ધિ થઈ છે, તેને અવ્રતનો વિકલ્પ છૂટી વ્રતનો વિકલ્પ આવે છે અને તેના એ વ્રતને અવ્રતની દશાની અપેક્ષાએ સારું થયું છે. જેને સમ્યક દર્શનપૂર્વક આનંદની ધારા વિશેષતાએ પ્રગટી છે, તેને પાંચમા ગુણસ્થાનમાં વ્રત પડીમાં લેવાનો વિકલ્પ ઉઠે છે અને તે યથાર્થ વ્યવહાર છે. ત્યાં એવો જ વ્યવહાર હોય છે. પણ અજ્ઞાનીને એ વાત લાગુ પડતી નથી, કેમ કે તેને સમ્યક દર્શન છે નહીં, તો પછી તેને યથાર્થ વ્રત હોતા નથી, માત્ર શુભભાવ છે. ચોથા ગુણસ્થાન વર્તી સર્વાર્થ સિદ્ધિના દેવ કરતા, કેમ કે દેવ છે એમને પછી વ્રત તપ હોતા નથી, એટલે પાંચમું ગુણસ્થાન હોતું નથી. એટલે કહે છે કે ચોથા ગુણસ્થાન વર્તી સર્વાર્થ સિદ્ધિના દેવ કરતા પાંચમા ગુણસ્થાન વર્તી શ્રાવકને વ્રતના વિકલ્પ વખતે પણ અંદર શાંતિની વિશેષ ધારા હોય છે અને તેના વિકલ્પને છાયા કહેવામાં આવી છે. એ છાંયડો છે. ખરેખર તો ત્યાં અંતરમાં આનંદ રસની ધારા પ્રગટી છે, તે ખરી છાયા છે. સાથે વ્રત આદિનો વિકલ્પ હોય છે, તેને વ્યવહારથી ઉપચાર માત્ર છાયા કહેવામાં આવે છે. આવી વાત છે. તો આ રીતે આ 19મી પરિણામ શક્તિનું વર્ણન પૂરું થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દીનદાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય પ્રણમો પદતે